ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं नाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयम् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेदि तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वान्मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि।
તો ભગવાન આપણને કથા કહી રહ્યા છે. એક વખતે બ્રહ્માજી અને એમના પુત્રો સનતકુમારો વચ્ચે આ સંવાદ થયો કે સનતકુમારો પોતાના પિતા સનતકુમારો બ્રહ્માજીના માનસ પુત્રો છે. એકવાર પોતાના પિતાજી બ્રહ્માજી પાસે આવ્યા અને યોગની સૂક્ષ્મ ગતિ જે છે એના વિશે પ્રશ્ન કર્યો કે ભગવાન ગુણા આવિશતે ચેત ગુણેશુ આવિશતે ચેત ગુણાશ્ચેતસી ચ પ્રભો. એ ભગવાન અમારું મન જે છે એ વિષયોમાં પ્રવેશ કરે છે અને વિષયો મનમાં પ્રવેશ કરે છે. આ રીતે વિષયો અને મન આ બંને પરસ્પર એકબીજા ઓતપ્રોત થઈ ગયેલા છે. કથમ અન્યોન્ય સંત્યાગ, તો બંનેને એકબીજા કરતા જુદા કેમ કરવા? મુમુક્ષોહો અતિ તિતીશોહો, જે મુમુક્ષુ છે અને સંસારને તરવા ઈચ્છે છે એમણે કેવી રીતે પોતાનું મન અને વિષયોને અલગ કરવા? હવે જયારે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે બ્રહ્માજી, કારણ કે પોતે સૃષ્ટિના કાર્યમાં અત્યંત વ્યસ્ત હતા, અંતેથી ભલે મહાન દેવ હતા, સ્વયંભૂ હતા, સર્વભૂતોનું સર્વ પ્રાણીઓનું જગતનું સર્જન કરનારા હતા અને એમણે વિચાર પણ કર્યો આ પ્રશ્ન પર, છતાં આ પ્રશ્નની પાછળ શું કારણ છે એ પોતે ન સમજી શક્યા અને એમને છોડી ન દીધું. તરત એમણે પોતાના ઈષ્ટદેવ ભગવાન નારાયણનું ચિંતન કર્યું. આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે ભગવાન નારાયણનું ચિંતન કર્યું. તરત જ જેવું ચિંતન થયું, ભગવાન કહે કે હું હંસના રૂપમાં આ બ્રહ્માજી અને સનતકુમારો સમક્ષ પ્રગટ થયો. મને જોઈને તરત એ લોકો બ્રહ્માજીને આગળ કરે ને આ સનતકુમારો તરત મારી સમીપ આવ્યા, મારા ચરણની વંદના કરી અને મને પ્રશ્ન કર્યો, કો ભવાનિતિ, આપ કોણ છો? તો બે પ્રશ્નો થયા. એક પ્રશ્ન સનકાદી ઋષિઓએ બ્રહ્માજીને કર્યો કે ભગવાન આ વિચિત્ત વિષયોમાં જતું હોય છે, વિષયો ચિત્તમાં પ્રવેશતા હોય છે, તો બંનેને પરસ્પર જુદા કેમ કરવા? આ મળેલા છે એકબીજા સાથે, તો બેને કેવી રીતે જુદા કરવા? એક પ્રશ્ન. અને બીજો આ થયો પાછો. બીજો પ્રશ્ન એ થયો કે બ્રહ્માજીએ પ્રશ્ન કર્યો, સનકાદી ઋષિઓએ બ્રહ્માજીને આગળ કરીને પ્રશ્ન કર્યો કે આપ કોણ છો? બે પ્રશ્નો છે. તો પહેલા હંસ રૂપમાં ભગવાન આ પ્રશ્ન ઉત્તર આપે છે, તો કે કો ભવાનિતિ, આપ કોણ છો? એનું પહેલા ઉત્તર આપે છે. પછી પેલા પ્રશ્ન ઉત્તર આપશે ચિત્ત અને વિષયનો. એટલા જ માટે કે જો તમે આપ કોણ છો એ પ્રશ્નનો ઉત્તર મળી જાય તો પેલા પ્રશ્ન કે ચિંતાનો વિષય રહેતો નથી. ઇત્યહમ મુનિભિ પૃષ્ટ તત્વ જિજ્ઞાસુભિ, આપ કોણ છો એમ માત્ર ઓળખાણ માંગવાનો પ્રશ્ન નથી. તત્વ જિજ્ઞાસુભિ, વાસ્તવમાં એ તત્વ જાણવા માંગે છે. તો તત્વની જિજ્ઞાસા ધરાવનારા આવા સનકાદિ મુનિ વડે જે પ્રશ્ન થયો, પ્રશ્નનો જે ઉત્તર મેં આપ્યો, એ ઉદ્ધવ હવે તું સાંભળ. તો ભગવાને પ્રશ્નનું ખંડન કરે છે. ભગવાન હું કોણ છું એ સીધું કહેવાના બદલે પ્રશ્નનું જ ખંડન કરી નાખે છે. એ પ્રશ્નનું ખંડન કરવા દ્વારા ભગવાન આત્મ અનાત્માનો વિવેક કરે છે અને એ રીતે પ્રશ્ન ઉત્તર પણ આપે છે. વસ્તુનો યદિ અનાનાત્વમ આત્મનઃ, આત્મા જે પારમાર્થિક વસ્તુ છે એ વાસ્તવમાં અનાના અર્થાત એક હોય, અદ્વિતીય હોય. જો આત્મા અર્થાત પરમાત્મા એક જ હોય, અદ્વિતીય હોય, અર્થાત આત્મા સ્વયં બીજું કઈ હોય જ નહીં, તો પછી પ્રશ્ન ઈદૃશ કથમ ઘટેત, તો તમારા લોકોનો પ્રશ્ન કે આપ કોણ છો, આપ કોણ છો એ અમે કોણ છીએ એના કદાચ જુદા થાય ને. આપ કોણ છો, કો ભવાનિતિ, આપ કોણ છો, એ કોણ સાથે આપ જોડી પાછું. આપને અમારા કરતા જુદા માનીના પ્રશ્ન થયો છે ને. પણ આત્મા એક જ હોય, અદ્વિતીય હોય, તેમાં આપ અને અમે એ પ્રકારનો ભેદ હોવો જ ના જોઈએ.
એટલે અદ્વિતીય પારમાર્થિક આત્માના સંદર્ભમાં તમે પ્રશ્ન પૂછો છો. તમે જે પ્રશ્ન પૂછ્યો એ કયા દ્રષ્ટિબિંદુથી પૂછ્યો? આત્માના દ્રષ્ટિબિંદુથી પૂછ્યો કે અનાત્માના ઉપાધિના દ્રષ્ટિબિંદુ પૂછ્યો? જો આત્માના દ્રષ્ટિબિંદુથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો આત્મા તો એક અદ્વિતીય હોવાને કારણે આપ કોણ છો એમ કરીને આત્માને અનેક માની લેવાથી પ્રશ્ન જન્મે ને. આ તો જે આત્મા એક છે એમાં આ પ્રકારનો પ્રશ્ન વાસ્તવમાં યુક્તિયુક્ત જ નથી, યોગ્ય જ નથી. આપનો પ્રશ્ન તો યોગ્ય નથી ને મારે જવાબ પણ આપવો તો હું કેવો જવાબ આપો? આત્મા નિર્વિશેષ છે. વિપ્રહ વક્તુર્વામેક આશ્રય. કઈ વસ્તુનો આશ્રયનો જવાબ આપો? આપણે કોઈ વસ્તુનો જવાબ આપીએ ત્યારે હંમેશા કશાકનો આશ્રય લે કે તમારું ઘર ક્યાં આવ્યું, ફલાણી શેરીમાં આવ્યું, પેલાની સામે આવ્યું, આની પાછળ આવ્યું, વગેરે વગેરે. આમ કશાકનો આશ્રયને ઉત્તર આપીએ ને આપણે. ઉત્તર દિશામાં આવ્યું, દિશાનો આશ્રય લો, કોઈ રસ્તાનો આશ્રય લો, કોઈ મકાનનો કશાકનો આશ્રય લો. તમે પોતાના વિશે ઉત્તર આપીએ ત્યારે હું કોઈ નાનો ફલાણાનો પુત્ર છું, આનો પિતા છું, આનો શિષ્ય છું વગેરે. પણ હું જે વાસ્તવિક સ્વરૂપ ધરાવું છું એમાં તો જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ કશું છે જ નહીં. આત્માનો જન્મ નથી એટલે બ્રાહ્મણ ક્ષત્રિય જાતિ નથી એટલે હું કઈ જાતિનો છું એ ઉત્તર ના આપી શકાય. આપણે શું કરીએ છીએ બધું ઉત્તર અપાય કે હું મેનેજર છું, હું ફલાણો છું, ઢીકણો છું, પણ આત્મા કંઈ કરતો નથી માટે ક્રિયાની દ્રષ્ટિએ ઉત્તર ના અપાય. કોઈ ગુણ ધરાવતો હોય કે ભાઈ માણસ ધનવાન છે, સત્તાશાળી છે, પ્રતિષ્ઠિત છે, એવું ગુણ ધરાવતો હોય એ પ્રકારે ઉત્તર અપાય. આત્મા તો નિર્ગુણ છે માટે ગુણ દ્રષ્ટિએ ઉત્તર ના અપાય. કોઈ સંબંધ હોય હું પેલાનો કાકો છું, મામો છું વગેરે તો એવો સંબંધ પણ ધરાવતો નથી. અને તેથી આપના તમારા પ્રશ્ન ઉત્તર આપવા માટે હું શેનો આશ્રય લો ભાઈ? એટલે કે તમે જે પ્રશ્ન પૂછો એ પ્રશ્ન પણ યુક્તિયુક્ત નથી અને એનો જવાબ આપવો એ પણ યુક્તિયુક્ત નથી. ધારો કે આ ઋષિ એમ કે નહીં અમે આત્મા વિશે પ્રશ્ન નથી કર્યો, અમે તો અનાત્મા વિશે પ્રશ્ન કર્યો છે, આ ઉપાધિ વિશે પ્રશ્ન કર્યો છે. આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ ઉપાધિ છે, અનાત્મા છે. તો ચાલો પંચાત્મકેશુ ભૂતેશુ સમાનેશુ જ વસ્તુતઃ. વાસ્તવમાં આ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધા પંચમહાભૂતમાંથી બનેલા છે. સમાનેશુ એટલે પંચમહાભૂતની દ્રષ્ટિ જોઈએ તો આ બધું અનાત્મા સમાન જ છે. આકારની દ્રષ્ટિએ જોવા જઈએ તો દરેક જુદો જ એકબીજા કરતા. એક ઘડો બીજા ઘડા કરતા જુદો છે ના નહીં, પરંતુ માટીની દ્રષ્ટિએ જોવા જઈએ તો જેમ બધા ઘડાઓ અને પછી શકોરા અને કુલડી ને બધું એક જ છે તેવી રીતે બધા દેહ કે સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ બંને જે આપણી ઉપાધિ છે. સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ આપણી ઉપાધિ છે, અનાત્મા છે. એ તો પંચમહાભૂતના બનેલા છે માટે સમાનેશુ બધા જ ભૂતોમાં, બધા જ જીવોમાં, દેવતાઓથી માંડીને જીવ જંતુ સુધીના જે બધા જીવો છે બધાની અંદર પંચાત્મકેશુ આ બધી ઉપાધિ પંચમહાભૂતમાંથી બનેલી છે. સમાનેશુ માટે સમાન જ છે. અને તેથી હવે એમાં પણ એકતા, એ પણ એક જ છે. ખરેખર કોઈ એક ઉપાધિ બીજી ઉપાધિ કરતા જુદી નથી. માત્ર આકારની દ્રષ્ટિએ જોવા જઈએ, નામ કે રૂપની દ્રષ્ટિએ જોવા જઈએ તો બરોબર છે, પરંતુ એ બધાનું કારણ જોવા જઈએ તો કારણ દ્રષ્ટિએ બધા પંચમહાભૂત જ છે. એનું કારણ જોવા જાવ તો બ્રહ્મ છે કે માયા છે, એનું અધિષ્ઠાન જોવા જાવ તો આત્મા છે. આમ કારણ દ્રષ્ટિએ જોવા જઈએ તો ઉપાધિમાં અર્થાત અનાત્મામાં કોઈ વાસ્તવિક ભેદ નથી. તેથી ઉપાધિ પણ એક જ છે. એ રીતે પણ આપ કોણ છો એટલે કે આ ઉપાધિ કોણ છે તો શું એ ઉપાધિ કદાચ જુદી છે? અન્નમયા અન્નમયમ અથવા ચૈતન્યમેવ ચૈતન્યાત. આ ઉપાધિ પણ અન્નમય છે, આ ઉપાધિ પણ અન્નમય છે. તેથી આપ કોણ છો એ પ્રશ્ન અનાત્માની દ્રષ્ટિએ પણ ન ઘટે. આત્માની દ્રષ્ટિએ તો ન જ ઘટે કે આત્મા ચૈતન્ય છે, એમાં તો આપ અને હું એવો ભેદ હોય જ નહીં. પણ અનાત્મામાં પણ વાસ્તવિક ભેદ એટલા માટે ન હોય કે જેને આપ કહો છો એ ઉપાધિ પણ પંચમહાભૂતમાંથી સર્જાય છે અને જેને અમે કહીએ છીએ ઉપાધિ પણ પંચમહાભૂતમાંથી સર્જાય છે. તેથી કો ભવાની વહ પ્રશ્ન. તેથી તમારો પ્રશ્ન કે આપ કોણ છો એ વાસ્તવમાં વાચારંભો હ્યનર્થક.
હું કોણ છું? પંચમહાભૂતાત્મક છું. એવું ઉત્તર આપો તમને શું મળશે? કે તમે પંચમહાભૂતાત્મક છે અને બધા પંચમહાભૂતાત્મક છે એટલે હું બધા કરતા જુદો છું જ નહીં ને. મારામાં બીજા બધા કરતા કોઈ વિલક્ષણતા હોત તો પછી હું કોણ છું જયારે કહું તો મારી ઓળખાણ મળે. મારી ઓળખાણ ક્યારે મળે? બીજા બધા કરતા મારામાં જે વિલક્ષણતા છે એનું વર્ણન કરું કે આટલી ઊંચાઈ છે, આટલું વજન છે, ચશ્મા પહેરે છે, વાળ છે, પછી ફલાણા ઢીકણા જે કંઈ એમ કરીને વિલક્ષણતા હોય તો તમે શોધી શકો. પણ કોઈ વિલક્ષણતા નથી. કોણ છે? આપ કોણ છો? પંચમહાભૂતાત્મક છું, પંચમહાભૂતનો બનેલો છું. એવું કહેવા તમને શું ઉત્તરમાં છે? અને તેથી તમે લોકોએ જો અનાત્મા અર્થાત ઉપાધિની દ્રષ્ટિએ પ્રશ્ન કર્યો હોય તો પણ એ પ્રશ્ન ખરેખર ઘટતો નથી. વાચારંભો હિનર્થક. આપનો પ્રશ્ન છે એ માત્ર વાણીનો વિલાસ જ છે અને એનો કોઈ અર્થ થતો નથી. આપ કોણ છો એ પ્રશ્નો કોઈ અર્થ થતો નથી. એમ કરીને આત્માની દ્રષ્ટિએ કે અનાત્માની દ્રષ્ટિએ આ પ્રશ્ન જ ઘટતો નથી. અનાત્માની દ્રષ્ટિએ કદાચ પંચમહાભૂતનો આશ્રય ઉત્તર આપી શકાય, પણ આત્માની દ્રષ્ટિએ તો ઉત્તર આપવા મળે કોઈ આશ્રય નથી. મહારાજ બહુ સારું, આપ તો બહુ બુદ્ધિશાળી નીકળ્યા. અમારો પ્રશ્ન જ આપે તો તોડી નાખ્યો. તો એ શું ઉત્તર છે? કે છે મનસા વચસા દૃષ્ટ્યા ગૃહ્યતે અન્યૈ અપી ઇન્દ્રિયૈ. મનથી, વાણીથી, દૃષ્ટિથી અને અન્ય સર્વ ઇન્દ્રિયો વડે ગૃહ્યતે જે કંઈ ગ્રહણ થાય છે, જે કંઈ અનુભવ થાય છે. મનથી આપણને માનસિક જગતનો અનુભવ થાય, લાગણીઓનો, વિચારનો બધાનો અનુભવ થાય. વચસા વાણીથી આપણને અનુભવ થાય પરોક્ષ જે જગતના વિષયો છે એનો. દૃષ્ટ્યા દ્રષ્ટિથી રૂપ રંગનો અનુભવ થાય. અન્ય ઇન્દ્રિય બીજી બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયોથી જે કંઈ અનુભવ થતા હોય. અહમેવ ભગવાન કે આટલું જાણી લો કે હું છું. કો ભવાન, આપ કોણ છો? તો કે મનથી, બુદ્ધિથી, વાણીથી, ઇન્દ્રિયોથી, જ્ઞાનેન્દ્રિયોથી, કર્મેન્દ્રિયોથી, અંતઃકરણથી જે કઈ અનુભવાય છે. યચ્ચ કિંચિત જગત સર્વમ દૃશ્યતે શ્રૂયતે બિચ અંતર્બહિષ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. યચ્ચ કિંચિત જગત સર્વમ દૃશ્યતે શ્રૂયતે બિચ અંતર્બહિષ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. તો જે કંઈ દેખાય છે, જે કંઈ સંભળાય છે, પ્રત્યક્ષ છે, પરોક્ષ જે કંઈ છે, જ્યાં પણ છે, જેવું પણ છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ જે કંઈ વાસ્તવમાં ઈશ્વર જ છે. અંતર બહિષ્ઠ તત્સર્વ વ્યાપ્ય અંદર બહાર સર્વ રીતે વ્યાપ્ત કરીને એક ભગવાન નારાયણ જ રહેલો છે. આ તમારા પ્રશ્ન ઉત્તર છે. હું કોણ છું? જે કાંઈ છે તે હું જ છું. હું જ સર્વ છું. અહમ એવ નમત્ત અન્ય દીધી, હું જ આ સર્વ છું, મારાથી અન્ય કાંઈ જ નથી. ઇતિ બુદ્ધિદ્વમ અંજસા, વિચાર કરીને તમે જાણો કે મારે અન્ય કાંઈ જ નથી. મત્ત પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય. હે ધનંજય, મારે અન્ય કાંઈ છે નહીં, જે કાંઈ છે તે હું જ છું. આ જગતનો ઉપાદાન કારણ પણ હું છું, નિમિત્ત કારણ પણ હું છું. ઉપાદાન કારણોને કારણે જગતના રૂપમાં પણ હું છું. નિમિત્ત એટલે કે મારી અપરા પ્રકૃતિ, જે જડ પ્રકૃતિ છે તે પણ હું છું, અને ચેતન અર્થાત પરા પ્રકૃતિ પણ હું છું, અને વાસ્તવમાં એ બંનેનું અધિષ્ઠાન હું છું. અરે તો કો ભગવાન એ જે પ્રશ્ન હતો એનો ઉત્તર આપવામાં આવ્યો. હવે આપણે આગળ વધીએ 25મા શ્લોકથી. એવમ પ્રશ્ન ખંડન મિશેણૈવ આત્મસ્વરૂપમ સામાન્યતો નિરૂપ્ય. આ રીતે પ્રશ્ન ખંડન મિશેણ, એવમ પ્રશ્ન ખંડન મિશેણ, ટૂંકમાં પ્રશ્નનું ખંડન કરવાના બહાને ભગવાને શું કર્યું? પ્રશ્નનું ખંડન કરવાના બહાને આત્મ સ્વરૂપ સામાન્યતઃ નિરૂપ્ય, આત્માનું સ્વરૂપ સામાન્યતયા ભગવાને નિરૂપણ કર્યું. સર્વાત્મકોહમ, હું સર્વ જે કાંઈ છે તે હું જ છું, હું જ સર્વનો આત્મા છું,
વાસુદેવ સર્વમ આ પ્રકારે ભગવાને પોતાના સ્વરૂપનું સામાન્યતયા નિરૂપણ કર્યું. પછી બ્રહ્મનું સ્વરૂપ શું? આત્માના સ્વરૂપ નિરૂપણ. બ્રહ્મણોપી દુષ્પરિહરમ યત પૃષ્ઠમ કો ભવાન. હજી બ્રહ્મ વિશેનો પ્રશ્ન ઉત્તર મળ્યો નથી. તો આપ કોણ છો? એ પણ ઉત્તરમાં એનો પણ ઉત્તર આપે છે. અથવા તો બ્રહ્મણોપી દુષ્પરિહમ, ટૂંકમાં યત પૃષ્ઠમ, એમ ધારો કહો કે બ્રહ્માજી પણ જેનો ઉત્તર નહોતા આપી શક્યા. આ ચિત્ત બધું વિષયોમાં વિષયો ચિત્તમાં બંને અંદર પરસ્પર મિલન થઈ ગયું છે. બેને કેમ જુદા પાડવા? તો બ્રહ્માજી પણ જેનો ઉત્તર નહોતા આપી શક્યા એ પ્રશ્ન હવે લે છે. છેક અધ્યાય સમાપ્તિ સુધી, એટલે અધ્યાય સમાપ્તિ સુધી એ પ્રશ્ન ઉત્તર ચાલે છે, જેનો ઉત્તર બ્રહ્માજી નહોતા આપી શક્યા. તો 25મા શ્લોકમાં કહેવામાં આવે છે, ગુણેશ્વાવિશતે ચેતો ગુણાશ્ચેતસી ચ પ્રજાઃ ગુણાશ્ચેતસી ચ પ્રજાઃ જીવસ્ય દેહ ઉભયં ગુણાશ્ચેતો મદાત્મનઃ જીવસ્ય દેહ ઉભયં ગુણાશ્ચેતો મદાત્મનઃ. ગુણાઃ આવિશતે ચેતઃ ગુણાઃ ચેતસી ચ પ્રજાઃ. પ્રજા છે સમૂહ. હે પ્રજાઃ, હે પુત્રાઃ, કહે છે હે પુત્રો, ગુણેશુ ચેતઃ આવિશતે. આ આવિશતે આવિશતિ, ટૂંકમાં આ ચિત્ત છે એ ગુણોમાં પ્રવેશ કરે. ચિત્તનો સ્વભાવ છે, મનનો સ્વભાવ છે બહિર્મુખતા. પરાંચિખાની વ્યતુરત સ્વયંભૂ. સ્વયંભૂ અર્થાત ભગવાને આપણા ચિત્તને બહિર્મુખ બનાવ્યું છે. તસ્માત પરાંગ પશ્યતિ, ચિત્તનો સ્વભાવ છે કે બહાર જ હંમેશા નજર કરવી. એટલે ચિત્તને વિષયો માટે સ્વાભાવિક આકર્ષણ છે. કારણ કે વિષયો જે પંચમહાભૂત બન્યા છે એ જ પંચમહાભૂતમાંથી ચિત્ત બનેલું છે. એટલે ગુણેશુ આવિશતે ચેતઃ, તેથી આ ચિત્ત કહો કે મન કહો એ સ્વાભાવિક ગુણોમાં પ્રવેશ કરે છે. ગુણા ચેતસી, તો ગુણો પણ ચિત્તમાં પ્રવેશ કરે છે. કેવી રીતે? જયારે આપણું ચિત્ત કે મન જે છે એ વિષયોમાં જાય, વિષયનો અનુભવ કરે, એ અનુભવ વળી મન પર સંસ્કાર છોડે. આપણને કોઈ વિષયનો આહ્લાદક અનુભવ થયો હોય, સુખદાયક અનુભવ થયો હોય તો પણ મનમાં સંસ્કાર રહી જાય કે આ કચોરી બહુ સરસ છે અને આ ફલાણું સરસ છે વગેરે. ભેળની શું વાત કરવી, તો એ પ્રકારના સંસ્કાર રહી જાય. અથવા આ વિષયનો આપણને કોઈક એવો કડવો અનુભવ થયો હોય, પેલો ક્વાસ પીવાનો આવ્યો ને એવું થયું હોય તો એ પ્રકારનો પણ અનુભવ તો સંસ્કાર રહી જાય. આ રીતે આ વિષયો પણ જે છે એ અનુભવ દરમિયાન પોતાના સંસ્કાર મનમાં છોડી જતા હોય છે. ટૂંકમાં અનુભવ પૂરેપૂરો ત્યાં ભૂંસાઈ જતો નથી આવતો. અનુભવ થાય, ચાલો અનુભવ આમ પૂરો થઈ ગયો કહેવાય, પણ અનુભવ પોતાના સંસ્કાર મન પર છોડીને જતો હોય છે. એટલે યોગ્ય વાતાવરણ પ્રાપ્ત થાય ત્યારે એ સંસ્કાર વળી પાછો મનમાં વિષયનો વિચાર લાવે. વળી કંઈક ભૂખ લાગી હોય, સારું જમવાની ઈચ્છા થઈ હોય, રોજ રોજ ખીચડી ખાઈ ખાઈને આપણે જયારે કંટાળી ગયા હોય ત્યારે પછી પેલો કચોરીનો વિચાર આવે અને સમોસાનો વિચાર આવે. ત્યાર પછી પેલા સંસ્કાર જે છે એ સંસ્કાર દ્વારા એમ કહેવાય કે જાણે વિષયો છે એ ચિત્તમાં પ્રવેશ કરે છે. આ રીતે મનનો બહિર્મુખ સ્વભાવ હોવાને કારણે મન સ્વાભાવિક રીતે વિષયોમાં જાય છે. અને વિષયો કારણ કે પોતાના સંસ્કાર મનમાં છોડી દેતા હોય છે, તેથી વિષયો પણ મનમાં જાણે કે પ્રવેશ કરે છે. એટલા જ માટે એકાંતમાં આપણે હોઈએ અને કોઈ વિષય સાથે સંપર્ક ન પણ હોય તો વિષયનો વિચાર આવી શકે. કઈ રીતે? વિષય જાણે કે મનમાં પ્રવેશ કરે છે સંસ્કાર દ્વારા. રસવર્જમ વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ. આપણે વિષયો સાથે અંતર ઉત્પન્ન કરીએ તો પણ એ વિષયનો રસ જે છે એ મનમાં રહી ગયો હોવાને કારણે એ રસ વળી પાછો આપણને કનડગત કરે.
તમે ભલે ચિત્તનું ધ્યાન કરવાનું, પણ ધ્યાય તો વિષય નહીં. રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે યતતો હિ કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત. વિવેકી મનુષ્ય જે જાણકાર છે એને પ્રયત્ન કરી રહ્યો છે પોતાના ચિત્તને એકાગ્ર કરવાનો, છતાં પેલો જે રસ છે એ ચિત્તને ખેંચીને વિષયમાં લઈ જાય છે. આ બધું ચાલે છે. એટલે આ તો પ્રશ્ન રહ્યો જ છે. અને તેથી એમાંથી મુક્ત કેવી રીતે આપણા ચિત્તને વિષયથી મુક્ત કરવું, જેથી આપણે એને ધ્યેય વિષયમાં યોજી શકીએ. એના માટે કઈ યોગની ગતિ એમને પ્રાપ્ત કરવી છે ને. તો યોગમાં એના માટે પહેલા આપણા ચિત્તને વિષયમાં મુક્ત કરવું પડે. ઉભયમ સંગ્રથિતમ, આ બંને સંગ્રથિત છે, એકબીજા ઓતપ્રોત થઈ ગયેલા છે. તો શું કરવાનું? ઉભયમ ગુણા ચેત મદાત્મન જીવસ્ય દેહ. તો શું જાણવું જોઈએ આપણે કે વાસ્તવ મદાત્મન ભગવાન કહે છે કે આ જીવસ્ય મદાત્મન, આ જીવ જે છે વાસ્તવમાં હું એનો આત્મા છું. ભગવાન કે હું નારાયણ કે પરમ બ્રહ્મ વાસ્તવમાં જીવનો આત્મા છું. તો હું જીવ, હું જેનો આત્મા છું, બ્રહ્મ જેનો આત્મા છે એવો જીવ, એ જીવના આ બંને શું છે? દેહ છે, એટલે કે ઉપાધિ છે. ભોગાયતરમ અધ્યસ્ત ઉપાધિ. આ દેહ શું કહેવાય? ભોગાયતરમ, જુદા જુદા અનુભવ લેવા માટેનું આ સ્થાન છે. સ્થૂળ શરીર છે ને એ ભોગાયતનમ છે, સૂક્ષ્મ શરીર છે એ ભોગ સાધન છે. એટલે ભગવાન કહે છે કે આ ચિત્તને વિષયોની બહુ ચિંતા ના કરશો તમે લોકો. ચિત્તને વિષયથી કેમ મુક્ત કરવું એને બહુ ચિંતા કરવાને બદલે બંનેથી મુક્ત થઈ જાઓ. મદાત્મન અધ્યસ્ત ઉપાધિ ન તો સ્વરૂપમ. તમે યાદ રાખો કે ચિત્ત કહો કે વિષય કહો એ કે આત્માનું સ્વરૂપ નથી. ચિંતા શું કામ કરવી? ચિત્તને વિષયમાંથી એકબીજાને છુદા ચિંતા કરવા બદલે તમે એ જાણી લો કે એ કે આત્માનું સ્વરૂપ જ નથી. તો આત્માનું સ્વરૂપ શું છે? મદાત્મન, હું નારાયણ પરમબ્રહ્મ વાસ્તવમાં આત્માનું સ્વરૂપ છે. કહેવાનો આશય આ પ્રકારનો છે. યદિ કર્તૃત્વ ભોક્તૃત્વાદ રૂપતયા વિષય સંગ્રહિતમ ચિત્તમ. જો કર્તાપણું ભોગતાપણું વાસ્તવમાં ચિત્તનું સ્વરૂપ હોત, નહીં કર્તૃત્વ ભોગતૃત્વ નહીં, ચિત્ત કર્તૃત્વ ભોગતૃત્વ ધરાવનારું છે, એનામાં કર્તાપણું ભોગતાપણું હોવાના કારણે એ વિષયો સાથે જોડાયેલો છે, ગ્રથિત થઈ ગયું છે. ચિત્તમાં પણ ભોગતાપણું ના હોય તો વિષયોથી અલગ જ રહે. કર્તાપણું ના હોય તો કર્મથી અલગ રહે, તો પછી કર્મફળ ના મળે. અને ભોગતાપણો ના હોય તો વિષય હોય તો પણ એને ભોગવવા સાથે કોઈ સંબંધ હોય જ નહીં. પરંતુ ચિત્તમાં કર્તાપણો અને ભોગતાપણો છે. કર્તાપણોને કારણે જુદા જુદા પ્રકારના કર્મ કરે છે. ભોગતાપણોને કારણે કર્મનું ફળ ભોગવે છે. એની કડે સંસ્કાર પડે, પછી ઈચ્છા જન્મે, પાછું કર્મ જન્મે, પાછું કર્મફળ આવે, વળી પાછું ભોગવે, પાછું સંસ્કાર જન્મે. તો વિષય સંગ્રહિતમ ચિત્તમ ચિત્ત બુદ્ધ્યાદિ શબ્દવાચ્યમેવ જીવસ્ય સ્વરૂપમ ભવેત. એ જીવનું સ્વરૂપ હોત તો પછી કોઈ દિવસ ચિત્તનો ને આત્માનો વિયોગ થઈ ના શકત. આ ચિત્ત છે એ જો આત્માનું સ્વરૂપ હોત, કર્તૃત્વ ભોક્તૃત્વ ધરાવનારો ચિત્ત જો વાસ્તવમાં આત્માનું સ્વરૂપ હોત તો સ્વરૂપથી ક્યારેય પણ આપણે અલગ ના થઈ શકીએ. જેમ કે ઉષ્ણતા એ અગ્નિનું સ્વરૂપ છે, એટલે કોઈ રીતે આપણે ઉષ્ણતાને અગ્નિ કરતા અલગ ના કરી શકીએ. પ્રકાશ એ બલ્બનું સ્વરૂપ છે, તેથી આપણે બલ્બને પ્રકાશ કરતા અલગ ના કરી શકીએ. સ્વરૂપ કરતા વસ્તુ અલગ ના થઈ શકે. અને તે રીતે આ ચિત્ત જો આત્માનું સ્વરૂપ હોત તો કર્તૃત્વ ભોક્તૃત્વ આત્માનું સ્વરૂપ હોત તો કોઈ દિવસ આત્મા એનાથી જુદ ના થઈ શકે. તસ્ય વાસ્તવ સ્વરૂપ અહમ બ્રહ્મ એવ. પણ એવું નથી નસીબ જોગે. નસીબ જોગે એવું નથી. આ ચિત્ત આત્માનું સ્વરૂપ નથી. આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે? ભગવાન હું પરમાત્મા કે પરમ બ્રહ્મ એ આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. તો પછી આપણને એમ કેમ લાગે છે કે હું કરતા છું ભોગતા છું? ચિત્તાધ્યાસેન તું
તત્સ્વભાવતયા વિષયૈ સંગ્રહિતમ. ચિત્ત અધ્યાસ એના આ ચિત્તમાં અધ્યાસને કારણે અહમ ભાવને કારણે પછી તો ચિત્તનો જે સ્વભાવ હોય એ મારો સ્વભાવ થઈ જાય. ચિત્તનું જે કંઈ એટલે કર્તૃત્વ ભોગતૃત્વ મારું થઈ જાય. ચિત્ત વિષયોનું ચિંતન કરવું એ પણ ચિત્તનો સ્વભાવ છે. એને કારણે એ જાણે આત્માનો સ્વભાવ થઈ જાય. એટલે કહેવામાં આવ્યું કે જો આ ચિત્ત આત્માનું સ્વરૂપ હોત તો કોઈ દિવસ આત્મા મુક્ત થઈ ના શકે હોત. પરંતુ ચિત્તમાં અધ્યાસને કારણે અહમ ભાવને કારણે આત્મા વિશે આ પ્રકારના ભ્રમ પ્રવર્તમાન છે કે હું કરતા છું, ભોગતા છું. અતઃ સ્વસ્ય બ્રહ્મ ભાવનયા. વાસ્તવમાં આત્માનું સ્વરૂપ છે બ્રહ્મ. તે શું કરવું જોઈએ? એટલે ભગવાન કે છે હે સનકાદિક ઋષિઓ, તમે હંમેશા બ્રહ્મની ભાવના કરો. બ્રહ્માસ્મિતિ વિભાવ્યતામ હર હર ગર્વ પરિત્યજ્યતામ દેહેહમ મતિરુજ્યતામ. બ્રહ્માસ્મિતિ વિભાવ્યતામ. તમે હંમેશા એવું ચિંતન ના કરો કે હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું કરતા છું, ભોગતા છું, હું સુખી છું, દુઃખી છું. એ પ્રકારનું અનુસંધાન આત્માનું ના કરો. એ પ્રકારની ભાવના ના કરો. એ પ્રકારની જે પ્રકારની ભાવના કરીએ એ ભાવના દ્રઢ થતી જાય છે. એટલે કહે છે કે ભાઈ હું વાસ્તવમાં બ્રહ્મ છું તો સ્વસ્ય બ્રહ્મ ભાવનયા. પોતે બ્રહ્મ છે એ પ્રકારની સતત ભાવના કરો, એવું સતત ધ્યાન કરો. પોતાનું ચિત્ત આની અંદર બ્રહ્મ ભાવનાની અંદર તમે એકાગ્ર કરો. વિષયાણામ મિથ્યાત્વ અનુસંધાનેન. હું બ્રહ્મ છું. આ વિષયો વાસ્તવમાં મિથ્યા છે. મિથ્યા એટલે વિષયો સુખનો માત્ર આભાસ ઉત્પન્ન કરનારા છે. એમનામાં સુખનો એમાં કોઈ સાર નથી. આ સંસાર કેવો છે? અસાર છે. એટલે કે આ વિષયોમાં સુખરૂપી કોઈ સાર છે નહીં. જેમ પેલા સૂકા હાડકાને ભલે કૂતરું ચાવ્યા કરતું હોય એને એમ લાગતું હોય અંદરથી સરસ નીકળે છે, કોઈ રસ નથી. તેમ વિષયોમાં પણ કોઈ સાર નથી. વિષયાણામ મિથ્યાત્વ અનુસંધાનેન. વિષયો આત્મા નથી, અનાત્મા છે. મિથ્યા છે એટલે કે એમને પોતાની સત્તા સ્ફૂર્તિ એમને પોતાના નથી. આત્માને કારણે હું ને કારણે સત્તાવાન છે, સ્ફૂર્તિવાન છે. મિથ્યાત્વ અનુસંધાનેન સર્વતો નિર્વિદ્ય. આ રીતે પોતે બ્રહ્મ છે એ પ્રકારની ભાવના કરવી. ચાલો એ જ્ઞાન ન પણ હોય તો સતત પોતાને ત્યાં યાદ દેવડાવો કે હું બ્રહ્મ છું, હું જીવ નથી. મન આપણું કરતા ભોગતા એ પ્રકારની વૃત્તિઓ લઈને ઉઠે પછી એ પ્રકારના શું થાય? મનમાં સતત કઈ ને કઈ પ્રકારનું ચિંતન ચાલ્યા જ કરતું હોય છે. મનમાં એક જાતનો બડબડાટ સતત થયા જ કરતો હોય છે. મન ભાગ્યે જ શાંત રહેતું હોય અને મોટે ભાગે મન માની લેતું હોય છે કે હું સુખી છું, દુઃખી છું, અહંકાર છું, કરતા છું, ભોગતા છું, મેં આમ કર્યું, પેલા આમ કર્યું. એ પ્રકારે લઈને સતત ચિંતન ચાલ્યા કરે છે. અર્થાત પોતાની જાતને કરતા ભોગતા જીવ માનીને સતત આપણે એનું અનુસંધાન કર્યા જ કરીએ છીએ. કોઈ પ્રકારના પ્રયત્ન વગર પોતે જીવ છે એ પ્રકારનું અનુસંધાન થયા જ કરતું હોય છે. એટલા માટે હું બ્રહ્મ છું એ પ્રકાર અનુસંધાન કરવા પ્રયત્ન કરવો પડે. જો કશો પ્રયત્ન નહીં કરીએ તો હું જીવ છું એ પ્રકાર અનુસંધાન થયા જ કરશે, થઈ જ રહ્યું છે. એટલે પોતાની કોઈ પણ પ્રકારનો ખ્યાલ હોય, પછી પુરુષ હોય કે સ્ત્રી હોય, સુખી હોય કે દુઃખી હોય, કરતા હોય કે ભોગતા હોય, મહાન હોય કે અલ્પ હોય, સફળ હોય કે નિષ્ફળ, જે કોઈ વિચાર હોય આ બધા વિચારો વાસ્તવમાં ઉપાધિમાં અહમભાવને કારણે જન્મેલા છે. એનું અનુસંધાન તો આપોઆપ થયા કરે છે. નૈસર્ગિકો એમ લોક વ્યવહાર હે, આ તો અનાદિકાળથી ચાલતો આવેલો વ્યવહાર ચાલ્યા જ કરશે. બ્રહ્મ ભાવના એટલે પ્રયત્નપૂર્વક યાદ દેવડાવવાની જરૂર છે કે હું બ્રહ્મ છું. વિષયાણા મિથ્યાત્વ અનુસંધાનેન. વિષયો મિથ્યા છે, સત્ય નથી. આ જગત પણ સત્ય નથી. જેમ સ્વપ્નમાં પણ આપણને જગત દેખાતું હોય છે પણ સત્ય નથી, તેવી રીતે આ જે જગત અનુભવાય છે સત્ય નથી. વિષયો પણ મિથ્યા નથી. અર્થાત વિષયોમાં સુખ કે સલામતી આપવાની કોઈ ક્ષમતા નથી. વિષયો પર આધાર રાખી ન શકાય.
સર્વધર્માન એટલે ટૂંકમાં વિષયનો આશ્રય લેવો. મારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે કે જીવનનો ધ્યેય સિદ્ધ કરવા માટે વિષયનો આશ્રય તો મૂર્ખતા ભરેલું જ છે. વિષયાણામ મિથ્યાત્મનુસંધાનેન સર્વતો નિર્વિદ્ય. આ રીતે સર્વધી જગ્યા વસ્તુમાંથી વૈરાગ્ય પ્રાપ્ત થાય. તો કહેવામાં આવ્યું કે આ ચિત્ત તો ઉપાધિ છે. વિષય પણ અનાત્મા છે, ચિત્ત પણ અનાત્મા છે, અર્થાત આત્માની ઉપાધિ છે. એમાં અધ્યાસને કારણે જ આપણે પોતાની અંદર કરતા ભોગતા માનીએ છીએ અને એ પ્રકારનું અનુસંધાન પોતાના વિશે કરીએ છીએ. માટે પોતાના વિશે, આત્મા વિશે બ્રહ્મપણાનું અનુસંધાન કરો અને વિષયોના મિથ્યાત્વનું સતત અનુસંધાન કરવાથી એમાં કોઈ પ્રકારનું આકર્ષણ નહીં રહે. વિષયોમાં ચિત્ત કેમ જાય છે કે વિષયોને સત્ય માનવામાં આવે છે એટલા માટે. વિષયોમાં જયારે સુખ છે એવી જાતની માન્યતા હોય તો જ ચિત્ત વિષયોમાં જાય, બાકી શું કામ જાય? આપણે ક્યાં તો જે વસ્તુ આપણે સુખ આપતી હોય એનું ચિંતન કરીએ કે દુઃખ આપતું એનું ચિંતન કરીએ. મિથ્યાનો અર્થ એ છે કે વિષયો સુખ પણ નથી આપતા, દુઃખ પણ નથી આપતા. એ આપણી કલ્પનાને કારણે પહેલા કલ્પના કરીએ કે આ સુખનું સાધન છે, પછી એમ જાણે કે સુખ મળે છે એવું માનીએ, કશાકને દુઃખનું સાધન માની લઈએ અને દુઃખનો અનુભવ કરીએ. કે વિષયો મિથ્યા છે. એ પ્રકારના અનુસંધાનથી વિષયો માટે કોઈ આકર્ષણ પણ નહીં, રાગ પણ નહીં રહે, દ્વેષ પણ નહીં રહે. એ પ્રકારની અવસ્થાને વૈરાગ્ય કહેવામાં આવે છે. સર્વત નિર્વિદ્ય. આ બધી જગ્યાએથી નિર્વેદ કે વૈરાગ્ય પ્રાપ્ત કરીને ત્યારે ભગવંતમ ભજત હે. જો આ પ્રક્રિયા તમારે સાંભળવા જેવી છે. સાંભળીને પ્રક્રિયા, ભગવાનનું ભજન પછી આવે છે. પહેલા આ પ્રકારે આત્માનું વાસ્તવિક સ્વરૂપ તો બ્રહ્મ છે અને વડે બ્રહ્મની ભાવના આત્મા વિશે કરવી. આ જગતના વિષયો તો મિથ્યા છે. અંતિમ પ્રત્યે વૈરાગ્ય જન્મે. હવે જો વિષયો પ્રત્યે વૈરાગ્ય જન્મ્યો તો પછી મન વિષયમાં જવાનું નથી. અને પછી ભગવાનનું ભજન કરતા કરતા ભગવંતમ ભજત ભવતેવ પરિપૂર્ણ રૂપ અવસ્થાનમિતિ. ભગવાનનું ભજન કરવાથી પોતાના પરિપૂર્ણ સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત થાય. આવું કહેવામાં આવ્યું. એટલે અહીંયા એટલે કે જીવસ્ય દેહ ઉભયમ. આ વિષયો અને ચિત્ત કેમન આ બંને વાસ્તવમાં આ જીવની ઉપાધિ છે, જીવ નથી. પણ જીવ પોતે કહો છે મદાત્મન. હું જીવનો આત્મા છું, બ્રહ્મ જીવનો આત્મા છે, જીવ એનું સ્વરૂપ બ્રહ્મ છે. અને એ રીતે તું બ્રહ્મ સાથે તાદાત્મ્ય સિદ્ધ કર. આ ઉપાધિમાંથી તાદાત્મ્યથી મુક્ત થઈને બ્રહ્મ સાથે તાદાત્મ્ય સ્થાપિત કર અને એ રીતે તું મુક્ત થા. તેથી 26મા શ્લોકમાં કહે છે ગુણેષુ ચાવેશચ્ચિત્તમભીક્ષણમ ગુણસેવયા. ગુણાશ્ચ ચિત્ત પ્રભવા મદ્રૂપ ઉભયમ ત્યજેત. તસ્માત એટલે કયું અભીક્ષણમ પુનઃ પુનઃ ગુણ સેવયા તત્સંસ્કારેણ ગુણેશુ આવેશચ્ચિત્તમ. અભીક્ષણ વારંવાર આ વારંવાર વિષયોનું ચિંતન કરવાને કારણે આપણું ચિત્ત છે એને વિષયો પ્રત્યે આસક્તિ થઈ ગઈ છે. ગુણેશુ છે આવેશચ્ચિત્તમ અભીક્ષણમ ગુણ સેવયા. અભીક્ષણ વારંવાર. ગુણ સેવયા એટલે ગુણ એટલે વિષયો, વિષયોનું સેવન કરવાને કારણે જે બધા સંસ્કાર પડ્યા છે તો વારંવાર વિષયોનું સેવન કરવાને કારણે જે સંસ્કાર પડ્યા છે એને કારણે ગુણેશુ આવેશ ચિત્તમ. આ ચિત્ત છે એ વિષયમાં પ્રવેશ કરે છે, એમાં ખૂબ આસક્ત થઈ ગયું છે. ગુણાશ ચિત્ત પ્રભવાહ. અને વળી પાછું આ ગુણો પણ ચિત્તમાં પ્રવિષ્ટ થઈ ગયા છે.
ये च वासनारूपेण चित्तम प्रकर्षेण भवन्ति प्रविशन्ति અને વિષયો પણ વાસના રૂપે ચિત્તમાં પ્રવેશ કરે છે. તો આ વાસ્તવમાં શું છે એટલે કે છે મદરૂપ ઉભયમ ત્યજેત, મદરૂપ સન મદાત્મ સ્વરૂપ સન ઉભયમ ત્યજેત. બસ એટલે હે ઉદ્ધવ, આ તો ઉદ્ધવ નહીં પણ આ તો ભગવાન પાછા આ ઋષિઓનો ઉપદેશ આપી રહ્યા છે. એમ કરતું ઉદ્ધવને કહી તો રહ્યા છે, વાત સાચી છે. મૂળ તો સંવાદ જે છે સુખદેવને પરીક્ષિતનો, સુખદેવજીને પરીક્ષિતનો છે. વચ્ચે સંવાદોમાં પછી એમાં મૈત્રેયને એમનો પણ સંવાદ આવે, વિદુરજીનો આવે, એવી રીતે પછી આ સંવાદની અંદર બીજા સંવાદો, તેમાં આવી રીતે ભગવાન ઉદ્ધવ વચ્ચેના સંવાદમાં આ પાછો બીજો સંવાદ છે. મદરૂપ હસન ત્યજે, ટૂંકમાં મારા રૂપ બનીને, ટૂંકમાં એ બંનેમાંથી તારા અહમભાવનો મુક્ત થઈને મારા અહમભાવ સ્થાપિત કરીને તો બંનેથી મુક્ત થા. नु जागृदादि अवस्थावतः कुतः कूटस्थत्व रूपता. પ્રશ્ન થાય કે આપ કહો છો કે હું કૂટસ્થ છું અર્થાત નિર્વિકાર છું, કેવી રીતે એમ કહેવાય? જાગ્રદાદિ અવસ્થાવતઃ, હમણાં હું જાગ્રત છું, પછી સ્વપ્નનો અનુભવ કરું છું, સુષુપ્તિનો અનુભવ કરું છું. આ પ્રકારે દરરોજ જે આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ પ્રકારનું ચક્ર ચાલતું રહે છે. આ બધી મારી અવસ્થાઓ છે. હું જાગતો હોઉં છું, હું સ્વપ્નમાં હોઉં છું, હું સૂતો હોઉં છું. જાગ્રદાદિ અવસ્થાવતઃ, આ જાગ્રત વગર અવસ્થાઓ ધરાવનાર એવો હું. કુતઃ કૂટસ્થ સ્વરૂપતા, મારી હું કૂટસ્થ હોઉં, નિર્વિકાર મારું સ્વરૂપ હોય, એ કેવી રીતે બની શકે? એના ઉત્તરમાં કહે છે. હવે પછીનો શ્લોક છે ને એ આ પ્રશ્નના ઉત્તરમાં છે. હવે પ્રશ્ન, કારણ કે આપણો અનુભવ છે, તો જો આપણા અનુભવનો અર્થ છે આપણા વિશે અનેક પ્રકારના ભ્રમ પ્રવર્તમાન છે. એક તો ચિત્તમાં અહમભાવને કારણે કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે છે. બધી અવસ્થાઓમાં ચિત્ત નહીં છે, પણ ચિત્તમાં અહમભાવને કારણે મારી જાતને હું વિશ્વ તૈજસ પ્રાજ્ઞ એટલે જાગૃત સ્વપ્ન સુષુપ્તનો અનુભવ કરનાર માનું છું. અને તો કેવી રીતે આપ કહી શકો કે ભાઈ હું કૂટસ્થ છું, નિર્વિકાર છું? તો એની એ વાત 27માં શ્લોકમાં કરવામાં આવી. જાગ્રત સ્વપ્ન સુષુપ્તં ચ ગુણતો બુદ્ધિવૃત્તયઃ તાસાં વિલક્ષણો જીવ સાક્ષિત્વેન વિનિશ્ચિતઃ. જાગ્રત સ્વપ્ન સુષુપ્તમ છે ગુણતઃ બુદ્ધિવૃત્તય. આ ખરેખર તો બુદ્ધે એતા વૃત્તય. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ વાસ્તવમાં આ ત્રણ તો બુદ્ધિની અવસ્થા, વૃત્તિ એટલે અવસ્થા. આ ત્રણ આત્માની અવસ્થા નથી. કોની અવસ્થા છે? એટલે કે બુદ્ધિ વૃત્તે. બુદ્ધિ વૃત્તે વૃત્તિનો અર્થ અવસ્થા. વૃત્તિનો અર્થ પ્રવૃત્તિ પણ થાય, વૃત્તિનો અર્થ જીવાદોરી પણ થાય, વૃત્તિનો અર્થ અવસ્થા પણ થાય. તો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તો ત્રણ બુદ્ધિની અવસ્થાઓ છે. તાસામ વિલક્ષણો જીવ, આ જીવ જે છે આત્મા છે એ આ ત્રણેયથી વિલક્ષણ છે. ન તો જીવસ્ય તાસન સ્વાભાવિક્ય કિંતુ, ટૂંકમાં જીવનો સ્વભાવ નથી. જાગવું, સ્વપ્ન જોવું, શું, આ જીવનો સ્વભાવ નથી. એ કોનો સ્વભાવ છે? બુદ્ધિનો સ્વભાવ છે. એટલે કહેવામાં આવ્યું છે સત્વાદ જાગરણ વિદ્યાત રજસા સ્વપ્નમાદિશેત પ્રસ્વાવમ તમસાજંતો તુરીયમ ત્રિષુ સંતતમ ઇતિ. એ અહીંયા જ કહેવામાં આવશે, આ જ ગ્રંથમાં કહેવામાં આવશે સત્વાદ જાગરણ વિદ્યાત. આ જાગ્રત અવસ્થા આપણે ત્રણ ગુણો છે, ચિત્તના ત્રણ ગુણો છે, સત્વ, રજસ અને તમસ. તો કહેવાનું જાગ્રત અવસ્થા છે
એ સત્વગુણમાંથી ઉદ્ભવેલી છે. આ સ્વપ્નાવસ્થા છે એ રજોગુણનું પરિણામ છે. સુષુપ્તિ અવસ્થા છે એ તમોગુણનું પરિણામ છે. આમ એમ કહેવાય કે જાગ્રત અવસ્થા સત્વનું પરિણામ કેમ કહેવાય? જાગ્રતમાં આપણને જે કંઈ જ્ઞાન થાય છે એ યથાર્થ જ્ઞાન થાય છે. ટૂંકમાં આ જગતના વિષયો જેવા છે એવું જ્ઞાન થાય છે. તો જાગ્રતનો અનુભવ કહો, જ્ઞાન કહો, એ પ્રધાન વસ્તુ છે. અને જ્ઞાન એ સત્વનો ગુણ છે. એટલે જાગ્રત અવસ્થાને સત્વની અવસ્થા કહેવામાં આવે, સત્વનો વિકાર કહેવામાં આવે. સ્વપ્નમાં તો કલ્પનાની પ્રાધાન્ય છે. સ્વપ્નમાં બુદ્ધિ જે છે એની કલ્પનાનું પ્રાધાન્ય છે, અધ્યારોપનું પ્રાધાન્ય છે. એ કલ્પના તો રજોગુણ હોય ત્યારે થાય. એટલા માટે સ્વપ્નાવસ્થાને રજોગુણનું પરિણામ કહેવામાં આવ્યું. અને તમો ગુણ તો સુષુપ્તિ છે, ત્યાં તો બધો અંધકાર, અજ્ઞાન અંધકાર છવાયેલો હોય છે. માટે સુષુપ્તિ તો તમો ગુણનો વિકાર છે. એટલે સત્વા જાગરણ વિદ્યાત, જાણવું જોઈએ કે આ જાગ્રત અવસ્થા સત્વની અવસ્થા છે. રજસા સ્વપ્નમાદિશેત, રજમાંથી રજસો સ્વપ્નમાં, રજસ સ્વપ્નમાદિશેત, રજસમાંથી સ્વપ્ન છે અને તમો ગુણમાંથી સ્વપ્ન અવસ્થા એ સુષુપ્તિ અવસ્થા છે. તો તુરીયમ જંતો તુરીયમ ત્રિષુ સંતતમ, એક ચોથી અवस्था છે જેને तुरीय કહેવામાં આવે છે. वास्तव में तो चतुरीय है, उसमें चका लोप हो गया इसलिए इसको तुरीय कहते हैं. આ तुरीय શબ્દ ક્યાંથી આવ્યો? ચતુરીય માંથી આવ્યો. ટૂંકમાં ચાર ચોથી એને ચતુરીય કહેવાય. તૃતીય, દ્વિતીય, તૃતીય, ચતુરીય, ચતુરીય. પણ દ્વિતીય તૃતીય બરોબર છે. આ ચતુરીય માંથી ચ જતો રહ્યો. શું રહી ગયું? તુરીય. એનો અર્થ શું થાય? ચતુરીય એટલે કે ચોથી. તુરીયમ, તો તુરીયમ ત્રિષુ સંતતમ, એ ચોથી નથી ખરેખર. એ શું છે? આ ત્રણની અંદર વ્યાપેલી છે. જેને ચોથી કહેવામાં આવે છે વાસ્તવમાં આ ત્રણેયમાં વ્યાપેલી છે. આ તુરીય જે છે ને એ તો જાગ્રતમાં પણ છે, સ્વપ્ન પણ છે, સુષુપ્તિમાં પણ છે. એ ત્રણેય અંદર વ્યાપ્ત છે. આ ત્રણ અવસ્થાઓ કેવી છે? અન્યોન્ય વ્યાવૃત્ત કરનારી છે. જયારે જાગ્રત હોય ત્યારે સ્વપ્ન સુષુપ્તિ ના હોય, સ્વપ્ન હોય ત્યારે જાગ્રત ને સુષુપ્તિ ના હોય, સુષુપ્તિ હોય ત્યારે જાગ્રત સ્વપ્ન ના હોય. એક અવસ્થા હોય ત્યારે બીજી બે અવસ્થાઓ ના હોય. આને કહેવાય વ્યાવૃત્તાસુ. આ એકબીજાને વ્યાવૃત્ત કરનારી છે, એકબીજાને ખસેડનારી છે. પરંતુ આ ત્રણ અવસ્થાઓ તુરી અને વ્યાવૃત્ત નથી કરતી. જેવી રીતે સોનામાંથી વિવિધ અલંકારો બનાવેલા હોય, જેમ કે બંગડી બનાવી હોય, કંઠી બનાવી હોય, બુટ્ટી બનાવી હોય, તો બંગડી હોય, બંગડીનો જયારે ખ્યાલ હોય ત્યારે બુટ્ટીનો ના હોય, બુટ્ટીનો હોય ત્યારે કંઠીનો ના હોય. ઈશ્વરોમાં જે સુવર્ણ છે કેવું છે? એ સર્વમાં વ્યાપ્ત છે. એટલે બંગડીનો ખ્યાલ બુટ્ટીના ખ્યાલને હટાવી દે, વ્યાવૃત્ત કરી નાખે. બુટ્ટીનો ખ્યાલ એ કંઠીના ખ્યાલને પણ હટાવી નાખે, પછી એ સુવર્ણના ખ્યાલને હટાવી ના શકે. તેમ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ પરસ્પર વ્યાવૃત્ત કરનારી છે, પણ તુરીય એને વ્યાવૃત્ત ના કરે. એટલે કેવું? તુરીયમ ત્રિષુ સંતતમ. આ તુરીય છે એ ત્રણે વ્યાપ્ત છે. અંતે આ ત્રણ અવસ્થાઓ તો ગુણોમાંથી જ છે, આત્મની અવસ્થાઓ નથી. એટલે કહ્યું જાગ્રત સ્વપ્ન સુષુપ્તમ છે ગુણતો બુદ્ધિવૃત્તય. આ ત્રણ અવસ્થાઓ ગુણોમાંથી જ છે, એ બુદ્ધિની જ વૃત્તિઓ છે. તાસામ વિલક્ષણો જીવ. જયારે જીવ કોણ છે? તાસામ વિલક્ષણ, એમના કરતા વિલક્ષણ. વિલક્ષણ એટલે વિપરીત લક્ષણ ધરાવનાર અને વિલક્ષણ કહેવાય. આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તો દૃશ્ય છે, જડ છે, દુઃખાત્મક છે, મિથ્યા છે, વિકારી છે, વગેરે વગેરે. એના કરતા વિપરીત લક્ષણ ધરાવનાર આત્મા છે. દ્રષ્ટા છે, ચૈતન્ય છે, નિર્વિકાર છે, અખંડ છે, વગેરે. એટલે કહ્યું તાસામ વિલક્ષણો જીવ. આ જીવ છે ત્રણ અવસ્થા કરતા વિલક્ષણ છે.
ટૂંકમાં આ જીવ અવસ્થાઓ જીવની સ્વાભાવિક અવસ્થાઓ નથી, આ તો ચિત્તની સ્વાભાવિક અવસ્થાઓ છે. જીવ એના કરતા વિલક્ષણ છે. તેથી તદવસ્થારહિત એવ વિનિશ્ચિત સાક્ષિત્વેન વિનિશ્ચિત યત સ્વપ્ન જાગર સુષુપ્તમ અવૈધ નિત્યમ. જીવ એટલે કે આત્મા એટલે ચૈતન્ય કોણ છે? સાક્ષી છે. એ જીવ શબ્દનો પ્રયોગ થયા કરે છે, પણ એ જીવનો અર્થ થાય છે આત્મા. આત્મા એટલે ચૈતન્ય. એ ચૈતન્ય જે છે આ ત્રણેયનો સાક્ષી છે. એવું છે ને પાછું કે બધા ભક્તિ શાસ્ત્રમાં એ લોકો જીવને ભગવાન કદાચ જુદા માને, ભગવાન એનું સ્વરૂપ ખરું છતાં કઈ ઐક્ય નહીં, એવી જાત જાતની બધી રીતો બતાવતા હોય છે. પણ આપણે તો મુખ્ય રૂપની અંદર ઐક્ય માનીએ છીએ. જીવો બ્રહ્મૈવ નાપર. આ જીવ બ્રહ્મ છે, કઈ અન્ય નથી. પેલાનો અંશ કહે ને આ કહે ને જાત જાતના બધા કરીને આ બધા શ્લોકનું અર્થઘટન કરે. ટૂંકમાં બંનેને સામાજિકરણ મૂક્યા હોય તો પણ અર્થ એવો જ કરે. આ બધા જુદા આચાર્યો જાત જાતના અર્થ કરે કે જીવ મારું સ્વરૂપ છે એટલે શું? એ તો મારો અંશ છે. એટલે અહીંયા જીવ શબ્દો વાપર્યા કરે. તાસામ વિલક્ષણો જીવ સાક્ષિત્વેન વિનિશ્ચિત. પણ એ સાક્ષી છે, શાસ્ત્રોમાં એનો આવો નિશ્ચય કરવામાં આવ્યો છે કે જીવ તો આ ત્રણ અવસ્થાઓનો સાક્ષી છે. નું તરી કિમહમ જાગરમ ઇત્યાદિ પ્રતીતિ. આવું જો આપના કહેવા પ્રમાણે જીવ વાસ્તવમાં વિલક્ષણ જ હોય, કોઈ સંબંધ જ ના હોય. હવે એવું છે, બસ મહત્વની વસ્તુ એ છે કે આ જીવ કે સાક્ષી જેને તુરીય કહેવામાં આવ્યો, ચોથો કહેવામાં આવ્યો, એ ત્રણેય અવસ્થામાં વ્યાપ્ત છે છતાં પણ અસ્પૃષ્ટ છે. એ ત્રણનો આધાર છતાં પણ ત્રણે સ્પૃષ્ટ છે. નિર્ગુણમ ગુણભોગતું છે, અસક્તમ સર્વભૃત છે. ભગવાન કે ગીતાની અંદર અસક્તમ બ્રહ્મ કેવું છે? અસક્ત છે, અનાસક્ત છે, અસંગ છે, છતાં સર્વને ધારણ કરનાર છે. જેવી રીતે રજ્જુ સર્વના દૃષ્ટાંતમાં આ રજ્જુ છે એ સર્વ કરતા અસંગ છે, છતાં પણ સર્વને ધારણ કરનાર છે. તેવી રીતે આ તુરીય કહો કે આત્મા, એટલા માટે રજ્જુ જે છે ને એ સર્પમાં પણ છે, માળામાં પણ છે, ભૂછિદ્રમાં પણ છે, દંડમાં પણ છે. રજ્જુ વિશે ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પનાઓ કરવામાં આવે. કોઈને ત્યાં સાપ દેખાય, કોઈને ત્યાં માળા દેખાય, કોઈને દંડ દેખાય, કોઈને ભૂછિદ્ર દેખાય. આમ જોયા લોકોને જુદું ત્યાં દેખાતું હોય. આ દરેકમાં રજ્જુ વ્યાપ્ત છે, દરેક અવસ્થાને ધારણ કરનારું છે, છતાં દરેક કરતા વિલક્ષણ છે, દરેકથી અસંગ છે. આ કોઈનો રજ્જુને સ્પર્શ નથી. તે રીતે આ તુરીય જે છે એને આ ત્રણનો સ્પર્શ નથી. એટલે કહ્યું ના અંતઃ પ્રજ્ઞમ, ન બહિષ્પ્રજ્ઞમ, નો ભયતઃ પ્રજ્ઞમ વગેરે. આપના કહેવા પ્રમાણે જીવ આ ત્રણેય અવસ્થાથી તદ્દન જો વિલક્ષણ હોય તો મને મારી પ્રતીતિ કેવી થાય છે? જાગરમી, હું જાગું છું. ઊંઘું છું એ તો પ્રતીત થતી, પણ જાગું છું. હું સ્વપ્નો જોઈ પ્રતીત થતી નથી. હું સ્વપ્નમાં હતો એ તો હું જાગ્યા પછી જાણું છું. સ્વપ્નમાં હું ત્યારે નથી કહેતો હું સ્વપ્ન જોઉં છું. સ્વપ્ન હોય ત્યારે હું શું કહું છું? જાગું જ છું. એટલે ખરી પ્રતીતિ અત્યારે કેવી છે? જાગ્રત અવસ્થામાં પ્રતીતિ કઈ છે? હું જાગું છું, એવું જ કહે છે. એટલે એ કહે છે નનું તરી કથમ હમ જાગરમે ઇત્યાદિ પ્રતીતિ. હું જાગું છું, જોઉં છું, સાંભળું છું વગેરે જે પ્રતીતિ થાય છે આપણને, કર્મ કરું છું, આ ભોગવું છું, આ પ્રકારની પ્રતીતિ કેમ થતી હશે? આપના કહેવા પ્રમાણે એ બધો મારો સ્વભાવ નથી, એ મારી સ્વાભાવિક અવસ્થા નથી, એ બધા કરતા વિલક્ષણ છું. તો પછી હવે અનુભવ કેમ થાય છે? એટલે અનુભવ સમજાવવો પડે ને. એટલે એનો ઉત્તર આપે છે યર્હિ સંસ્કૃતિ બંધોયમાત્મનો ગુણવૃત્તિદઃ. યર્હિ સંસ્કૃતિ બંધોયમાત્મનો ગુણ મયિ તુર્યે સ્થિતો જહ્યાત્યાગસ્તદ્ગુણચેતસામ. તુર્યે સ્થિતો જહ્યાત્યાગસ્તદ્ગુણચેતસામ.
यर्हि संश्रुतिबंधोयम आत्मनः यदि यर्हि એટલે અહીંયા યસ્માત એવો થાય છે એટલે યર્હિ તર્હિ એવું થાય તો યર્હિનો યસ્માત સંશ્રુતિબંધોયમ આત્મનઃ સંશ્રુતિબંધ જો ભાઈ આ ભાગવત છે ને એના બધા શબ્દોનો અર્થ કરવા માટે જરાક બહુ જ મગજને અંદર દોરવું મગજનું દહીં કરવું પડે એમ હોય છે. ટૂંકમાં આપણા મગજને એટલે આ તો આચાર્યોએ કરેલું છે એટલે આપણે દહીં નથી કરવાનું, પણ એમને જયારે કર્યું છે ત્યારે બરોબર વિચાર કરવો પડ્યો હશે. આપણે તૈયાર માલ મળે છે, બાકી આ બધા શ્લોકોમાં સમજ પડી જ અઘરી છે. સંસ્કૃતિ બંધો એમ સંસ્કૃતિ સંસાર સંસ્કૃતિ સંસાર બંધ આપણે એવો અર્થ કરીએ ને એવો અર્થ નથી થતો. સંસ્કૃતિ બુદ્ધિ આ સંસ્કૃતિ શબ્દનો અર્થ બુદ્ધિ એવો કરવામાં આવે. કેવી રીતે કરવામાં આવે તો કહે છે કે સંસ્કૃતિ સમ્યક સ્મૃતિ શરણમ અનાયાતિ. શ્રુ એક સંસ્કૃતનો શ્રુ ધાતુ છે. શ્રુ ગતવ એટલે જવું, સરવું. સંસાર કે સંસ્કૃતિ શબ્દનો અર્થ છે સમ અને શ્રુ. સમ્યક શરણમ જેમાં સારી રીતે શરણ છે, સારી રીતે સરકવાનું છે. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં, એક જન્મમાંથી બીજા જન્મમાં આ પ્રકારે સતત જેમાં આવી સતત ગતિ ચાલ્યા કરે છે એને સંસાર કહેવામાં આવે છે. પરંતુ એ તો જાણે કર્મ વ્યુત્પત્તિ થઈ, પણ કરણ વ્યુત્પત્તિ કરીએ તો સંસ્કૃતિ એટલે કે શરણમ અનાયાતિ. જેના વડે આ પ્રકારનું શરણ થાય છે, જેના વડે આ પ્રકારે આપણે સરકવાનું છે એક જન્મમાંથી બીજા જન્મમાં, એક અવસ્થામાં બીજા અવસ્થામાં, જેના વડે સરકવાનું એ કઈ તો કે બુદ્ધિ. તેથી આ સંસ્કૃતિ શબ્દનો અર્થ બુદ્ધિ કરવામાં આવ્યો. અને સંસ્કૃતિ બંધ એટલે તયા બંધ આ બુદ્ધિને કારણે થયેલો બંધ. તો બંધ માટે કોણ જવાબદાર છે? બુદ્ધિ જવાબદાર છે. અજ્ઞાન બુદ્ધિમાં છે, અધ્યાસ એટલે અધ્યારોપણ બુદ્ધિમાં છે. સંસ્કૃતિ બંધ એટલે બુદ્ધિ વડે થયેલો બંધ. બુદ્ધિ અનાત્મામાં આત્મભાવ કરે, અહંકાર એટલે ધારો કે અહમ બુદ્ધિ ધરાવે, એને કારણે પછી અનેક પ્રકારના બીજા બધા ભ્રમ જન્મે અને એ રીતે આ જીવાત્મ વિચારો એ સંસાર અનુભવી રહ્યો છે. યરી સંસ્કૃતિ બંધોયમ આત્મન ગુણવૃત્તિત એટલે યસ્માત કારણ કે બુદ્ધિથી જન્મેલો જે આ બંધ છે એ જ આત્માને ગુણવૃત્તિત આત્માને ગુણની વૃત્તિઓ પ્રદાન કરનાર છે. આ ગુણવૃત્તિની વાત થઈ ગઈ ને, બુદ્ધિવૃત્તિ કહો કે ગુણવૃત્તિ કહો, આ તો ત્રણ પ્રકારની વૃત્તિઓ કહેવામાં આવી. ગુણ સેવયા ગુણવૃત્તિ કઈ સત્વમાંથી જાગ્રત અવસ્થા, રજોગુણ સ્વપ્ન અવસ્થા, તમોગુણ સુષુપ્તિ અવસ્થા. એટલે ગુણવૃત્તિ એટલે ગુણની અવસ્થાઓ એટલે કઈ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ. ગુણવૃત્તિઓ પ્રદાન કરનાર આ બંધન જે છે ને એ આત્માને આ ત્રણ અવસ્થાઓ પ્રદાન કરનાર છે. આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થાઓ છે. ટૂંકમાં આપણને જે અનુભવ થાય છે ને, હું જાગું છું, એ પ્રકાર અનુભવ પ્રદાન કરનાર કોણ છે? બુદ્ધિ. કારણ કે આ ત્રણ અવસ્થાઓ છે, બુદ્ધિમાં ત્રણ ગુણો રહેલા છે, સત્વ રજસ તમસ. એને કારણે બુદ્ધિની ત્રણ અવસ્થાઓ છે, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ. હવે બુદ્ધિનો શું ધર્મ છે? અહમભાવ કરવો. અને તેથી આત્મામાં અહમભાવ કરાવડાવે છે બુદ્ધિ. તેથી આ ગુણમાં અહમભાવ થવાને કારણે આ જાગ્રત અવસ્થા હું અનુભવે મારી છે, સ્વપ્ન અવસ્થા મારી છે, સુષુપ્તિ મારી છે, કે હું જાગું છું, હું સ્વપ્નમાં છું, હું સુષુપ્ત છું. આમ ગુણવૃત્તિ એટલે કહ્યું ને કે મને કેમ આવો અનુભવ થાય છે? આપના કહેવા પ્રમાણે જીવ કે આત્મા ત્રણેય અવસ્થાથી વિલક્ષણ હોય. એ ત્રણ સાક્ષ્ય એટલે સાક્ષાદીક્ષતી સાક્ષી. ટૂંકમાં કોઈ પ્રકારના વ્યવધાન વગર જે જુએ છે, પ્રકાશી રહ્યો છે, એનું નામ સાક્ષી. તો હું સાક્ષી હોઉં, બધાનો પ્રકાશક હોઉં, અસંગ હોઉં, મને કોઈ સંબંધ જ ના હોય, તો મને આવો અનુભવ કેમ થતો હશે કે હું જાગું છું? એટલે કહ્યું કે બુદ્ધિ જે છે ને, આ બુદ્ધિ વાસ્તવમાં બંધ ઉત્પન્ન કરનારી છે.
આ ત્રણ અવસ્થાઓ છે એ બુદ્ધિમાં રહેલા ત્રણ ગુણોની અવસ્થાઓ છે અને બુદ્ધિમાં આ અધ્યાસ હોવાને કારણે આ પ્રકારનો ભ્રમ જન્મે છે કે હું જાગું છું. એટલે પોતાનામાં જે ભ્રમ છે એ માટેનું કારણ કયું બુદ્ધિ અને એમાં અહમભાવ. એટલે શું કરવાનું બુદ્ધિમાં અહમભાવ છોડીને ભગવાન કે મારામાં અહમભાવ કર. એક જ ઉત્તર છે મહી તુર્ય સ્થિતો જહ્યાત. મહી તુર્ય ભગવાન કે હું જે તુર્ય છું તુર્ય પણ કહો કે તુર્ય પણ કહો એ પણ તુર્ય પણ ચાલે. તુર્ય કે તુર્ય તુર્ય છું કે તુર્ય છું ચતુર્થ છું અર્થાત ત્રણનું અધિષ્ઠાન છું એ મારામાં. એટલે શાંતમ શિવમ અદ્વૈતમ શાંત છે શિવ છે અદ્વૈત છે ચતુર્થમ મન્યંતે સાત્મા સ વિજ્ઞેય એ તુર્યમાં સ્થિત તો આ ત્રણેય અવસ્થાના સાક્ષી જે તુર્ય છે એમાં તો સ્થિત થા એમાં અવસ્થિત થા એમાં અહમભાવ કર. ટૂંકમાં ત્રણમદ હટીને તો તુર્યની અંદર આ સાક્ષીમાં અહમભાવ કર. ઈમમ સંસર્બંધમ જહ્યાત એમ કરવાથી આ બુદ્ધિનો સંસારનું બંધન છે એનો ત્યાગ કરે દે. તત્યાગ ગુણચેતસામ ખરેખર એમ કરવાથી ગુણ એટલે કે વિષયો અને ચેતસ એટલે મન આ બંનેનો ત્યાગ થઈ જાય છે. ટૂંકમાં વિષયો અને મન બંનેનો ત્યાગ કરવા માટે તું મારામાં હું એ તુર્ય છું ભગવાન કે હું એટલે જેમ ભગવદ્ ગીતામાં કહ્યું ને ક્ષેત્રજ્ઞમ ચાપ્યમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. પહેલા એમ કહેવામાં આવ્યું ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત વિધીયતે એતદ્યો વેદ્ય તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ તદ્વિદ. હે કૌંતેય આ જે શરીર છે તો ક્ષેત્ર છે અને શરીરનો જે જ્ઞાતા છે એ ક્ષેત્રજ્ઞ છે. અર્થાત આત્મા ઉપાધિ કરતા જુદો છે દ્રષ્ટા છે જ્ઞાતા છે સાક્ષી છે. એ પ્રકારે પહેલા આત્મા અનાત્મા વિવેક કરવામાં આવ્યો. સાંખ્ય લોકો ત્યાં અટકી જાય તો વેદાંત એક પગલું આગળ વધે છે. ક્ષેત્રજ્ઞમ ચાપ્યમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. હે ભારત બધા જ ક્ષેત્રની અંદર હું ક્ષેત્રજ્ઞ છું એ મહાવાક્ય થયું. હું એટલે કે નારાયણ પરમ બ્રહ્મ કે પરમાત્મા એમ આત્મા અને પરમાત્માનું ઐક્ય દર્શાવતું વાક્ય થયું. આ રીતે પહેલા પોતાને ઉપાધિ કરતા અલગ જાણવો પછી પોતાને બ્રહ્મ સાથે એક માનવો અને પછી જાણવું કે ઉપાધિ પણ વાસ્તવમાં મારા કરતા અલગ નથી. મય તેષુ અહમ શું છે નત્વહમ તેષુ ચાપ્યમ નત્વહમ તેષુ તે મયી. હું એમનામાં નથી એ મારામાં છે. અર્થાત હું એમનું અધિષ્ઠાન છું મારા પર અધ્યારોપિત છે. આ પ્રકારે અદ્વિતીયતા એટલે આ પ્રક્રિયા આપણે કહેવામાં વેદાંતમાં આત્મા અનાત્મ વિવેક દ્વારા પહેલા આત્માને અનાત્મા કરતા અલગ જાણવો પછી મહાવાક્ય દ્વારા આત્માને બ્રહ્મ જાણવો અને પછી એટલે જગતના મિથ્યાત્વ સાધને કારણે આત્માની અદ્વિતીયતા જાણવી કે વાસ્તવમાં અનાત્મા આત્મા કરતા અલગ નથી. મત્સ્થાને સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિત. આ બધા ભૂત અનાત્મા મારામાં છે હું એમનામાં નથી અને એ કોઈ મારામાં નથી. આ રીતે ગુણાનામ ચેતસ અન્યોન્યમ ત્યાગો ભવતી ગુણ ચેતસામ ત્યાગ. બસ આજે છે તદા તો ત્યારે ગુણ અને ચિત્ત બંનેનો ત્યાગ થઈ જશે. એટલે આ બધી ચિંતા પડવું કે ગુણ ચિત્તમાં ગયા ચિત્ત ગુણમાં ગયું બેને છૂટા કેમ કરવા એને બદલે આ બંનેમાં છોડી દેતું તો મારામાં અહમ ભાવ કર અને આ રીતે બંનેનો ત્યાગ થઈ જશે બંનેથી મુક્ત થઈ જશે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।